દાદા કયું ગામ તમારું? ગામ કેશોદ તાલુકો, જુનાગઢ જિલ્લો, ગામ ખીરસરા ઘેડ. હા, અને શું નામ તમારું? મારું નામ છે જીતેન્દ્ર કાનજી ધડુક. હા હા, આ દાદા છે ને, હું સાઈડ ઉપર આવ્યો ને, મને સાઈડ ઉપર આ દાદા મળ્યા, બરોબર. એટલે મને આમ થોડુંક આમ દેશી બધી આમ જૂની જૂની વાતો કરતા થાય, એટલે મને આવી મજા. હા, એટલે હું દાદાને થોડુંક જાણકારી પૂછતો હતો. કેમ છો દાદા? મજામાં? મોજે દરિયા ને ખારા પાણી, હેઠે પગના તરિયા ને દેહમાં નરિયા, અને આ તો નકરા સ્લેપ જ છે. પછી અમે વાવી આવીએ કપાઈ છે અને ઉગે પરિયા. પછી એ પરિયો હોય ખારો, ખારા જગ્યામાં પરિયો થાય, સમજી ગયા? પણ અમારે છે ને, જો જુનાગઢથી ને હતાધાર બાજુથી પાણી આવે ને તો દરિયો થઈ જાય. શેઠ ખીરસરા ઘેડથી બાજુ પર ઘેડ લગે નકરું પાણી. એટલે અમે ગમે એ વસ્તુ વાવીએ હોય એ બુડી જાય, એટલે અમારે એ પેદાય ફેલ. પણ અમારે હાથ ફેરી પેદાય આવી જાય ને ત્યાં લગે અમે આંખમાં પાણી ન પાડીએ. અને ધારવાળા છે ને એ એક ફેરી શેનું બી વયું જાય ને તો આમ કરીને ચાલા ખંજવારે, ઓહો માંડવીને બી વહી ગયું. અને અમે હાથ ફેરી જાય તો મુંજાઈએ નહીં. એક પેદાય તો આવવાની જ છે ગમે એમ કરીએ તો, અને વગર મફતની. કાકાનો ઉત્સાહ જોરદાર છે. અને તમે કેટલા વર્ષ ખેતી કરી? 30 વર્ષ ખેતી કરી ને તમે? હા, 30 વર્ષ. 10 ભણ્યા હો દાદા? 10 મેટ્રિક ભણેલા છે દાદા? ઓલ્ડ એસે છે, જૂની 11 ધોરણમાં. કઈ સ્કૂલમાં તમે? ક્યાં કઈ જગ્યાએ ભણેલા તમે? અમે જ્યાં ખીરસરા ગામમાં જ ભણેલા. ગામમાં? હા. ખીરસરા ગામનો પેલેસ વખણાય છે? હા હા, ખીરસરા પેલેસ વખણાય. હા, એ વાત તમારી સાચી. તમે મેટ્રિક ભણેલા એમ ને? હા, ઓલ્ડ જૂની એસએસસી માં ભણતા. અને જુનાગઢ પરીક્ષા દેવા જતા, ત્યાં નકરા પિક્ચર જ જોયા. હો, જ્વાર ભાટા કરીને પિક્ચર હતું, 3 ફેરી જોવા ગયા. ધર્મેન્દ્ર છે ને નોકરી કરતો હોટલમાં. ઓલું ગાણો આવે, ખાવો આવો યાદ છે પણ નહીં આવે. અહીંયા છે ઓઠે જાવ તો કાંઈ વાંધો નહીં. એ તમને જાણકારી ખાતર કહી દો. જવાર ભાટા પિક્ચર દિલીપ કુમાર નું પહેલું પિક્ચર, બરોબર? જાણકારી ખાતર કહી દો. અને એને ખવડાવો થોડી છે બધું બનાવો. હા, જો યાદ આવી ગયું દાદાને. અરે અત્યારે આમ તમને પેલાના જમાનામાં દાઢી કેટલા 2 રૂપિયા થતી કે નહીં? અરે 2 રૂપિયા હું, આમ તો રૂપિયો જ થતી. પેલા તો રૂપિયા હતા જ નહીં. તે અનાજ એક માણાનું 1 માપું અનાજ હતું. એક માણા ઘરમાં એટલે એક દાઢીના 1 માપ એટલે 5 કિલો દાણા લેતા. અને અત્યારે 50 રૂપિયા દઈએ તો વાણંદ ને સંતોષ નથી કે દાઢીના તો કે ભાઈ 70 રૂપિયા તો વારામ બેહવાનું. કા? હા, વારામાં હું બેહવાનું? માખું મારા અમારે વાણંદ દેખાયું હતી. અને એક ભાઈએ વાળ ખારા કરેવા, દાઢી કરાવી, બાલ કપ્યા, 500 ની નોટ આપી, 400 રૂપિયા લઈ લીધા ને 100 પાછા આપ્યા. ઓલે કે ભાઈ શું લીધું? તો કઈ લેવાઈ ગયું કે. પણ હું લીધું એ તો ભાઈ મોટામાંથી. એટલે ગટ્ટાટ કરી નાખે વાણતું જાવ, એટલે ગટ્ટાટ કરી નાખે તમારા. આપણે વાણંદ છે એ ગટ્ટાટ કરે, જે પૈસા વધે પાછા આપતો જ નથી કોઈને. સોસાયટી વાળા કે હવે ભલે જમારિયા જવું જ નથી. પછી કાકા એ વખતે જાનું કેટલા દી રોકાતી? એ વખતે કેવા હતા? જો બધા લગ્ન જો જાનું છે ને, જો સેફટી જતી ને તો 1 રાત રોકાય, 2 રાત રોકાય. અને ગરીમાં અકોલવાડી ગામ છે, તાલાળા તાલુકાનું. અને ઘેરમાંથી જાન લઈને જતા 5મી રાતે અમે આવતા. એટલા બધા રોકતા. ત્યાંથી જાન જાય એટલે 2 રાત રસ્તામાં થાય, અને 1 રાત જ્યાં ગયા હોય ત્યાં થાય, અને પાછી 2 રાત રસ્તામાં થાય. ત્યાં ચોખ્ખું ઘી, ભાત અને ગોળ મળે, અને કાં ઓલા દેશી લાડવા ગોળ. અરે આપણે એ વખતે ઓલું જમણવારમાં તેથી આ ઓલું શું કે મંચુરિયમ ને ફંચુરિયમ ને પાણીપુરી ને દાળપુરી ને ખમણ ને ઢોકળા ને ઇડલી ને એ કાંઈ હતો નહીં. રગડા પેટી બજારમાં પાણીપુરી ખાય ને પાણીપુરી જેવા થઈ ગયા. બધા રોડે ચડી ગયા. સાચી વાત છે. એ વખતે કાકા હારા અને હાજે છોકરા છે ને ઘરે આવે ને લોઠા જેવા થઈ ગયા હોય. વાહ બે લોઠા જેવા આવે ને તો કે ફલાણા ભાઈ ને બેહો જવું, પણ ઓલાને દરેક તું લાંબો તો થવા દે. હું અહીંયા નથી કે ફલાણા ત્યાં જવું બે 12 વાગ્યા બેઠા હોય. અને કા બાજુવાળા હોટલમાં જમવા જતા હોય તો કે આજ તો આપણે જમવા બંધ થઈ ગયો. કેમ બંધ થઈ ગયો? આ થક્યા કાઢી ગયો છે.